આવ્યો છે ને, આ 2 ઘડી દરમિયાન તારું જે રાજ્ય હતું ને એ રાજ્યને તો બીજા રાજાએ જીતી લીધું છે. એક યુગ નીકળી ગયો છે અને આ બીજો યુગ ચાલુ થઈ ગયો છે. હા, અને કૃષ્ણએ દ્વારિકામાં વાસ કરી લીધો છે. હા, સતયુગમાંથી કૃષ્ણના યુગ સુધી આ યુગ દોડી ગયો છે. વિચાર કરો. અને બ્રહ્માજીની હાજરીમાં એમ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ બ્રહ્માજીની હાજરીમાં કોઈ જીવ હોય ને, બ્રહ્મા સામે હોય ને, તો એમના લોકમાં ગયા પછી આપણાને ઘડપણ, દુઃખ, તકલીફ, સમય અસર નથી કરતા. આ બ્રહ્માજીનું આટલું સત છે, તો એને ઉત્પન્ન કરવા વાળા ભોળાનાથનું કેટલું સત હોઈ શકે. હા, અહીંયા વારંવાર ભોળાનાથના દર્શન કરવામાં આવ્યા છે. અને પછી આ રાજાજીને પોતાની દીકરી રેવતી માટે બ્રહ્માજીએ એક વર બતાવ્યો છે. કોણ? કે જાઓ દ્વારિકામાં જાઓ અને આ દ્વારિકામાં જે